એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર 9 માં વરસાદને લઈ જૂનવણી મકાન થયું ધરાશાયી। ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલા વર્ષો જૂનું મકાન વરસાદને લીધે પડી જતા લોકોમાં નાસભાગ। છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલા મુસાફર ખાનુ સમાજનું આરામગૃહ વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈ જમીનદોસ્ત થયું હતું। આ મુસાફર ખાનમાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકાના સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનો ઘટનાસ્થળે મુલાકાત લીધી હતી। વોર્ડ નંબર 9 વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજકભાઈ હિંગોરા, ગુલાબબાપુ બુખારી, ઇમરાનબાબુ પીરઝાદા, અનીસ ચણા સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બાયટ 1 રજક હિંગોરા, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા, બાયટ 2 અનીસ ચણા પાલિકા સદસ્ય। રિપોર્ટર ભાવેશ ગોહિલ। इमरान इकबाल में पीरजादा वोर्ड नंबर 9 सदस्य। वोर्ड नंबर 9 में एमडी स्कूल पाछळ आश्रे 100 वर्ष आसपास जूનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી। માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી। કોઈ રહેતું હતું કે હા રહેતા હતા, પણ હાજર કોઈ હતું નહીં। આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું। મારું નામ ગુલામ હુસેન બાબુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધારા સભ્ય। આ મુસાફરખાના કરતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા। એવું કાંઈ કોઈને લાગ્યું નથી કાંઈ એવું માલ સામાનની નુકસાની કાંઈ નથી। હું રજા કોસવાણી, પૂર્વ નગર સેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે, કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા, કોઈ જાતને નુકસાન થયેલ નથી। હું અનીસ ઓસમાન ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4 ના સુધારા સભ્ય। મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાનિ થયેલ છે કે નથી, તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, કોઈ જાનહાનિ થયેલ નથી। તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસો મોકલી દીધેલ હતા। અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો। કોઈ માલ સામાનની જાનહાનિ કોઈ માલ સામાનની જાનહાનિ થયેલ નથી, ત્યાં કોઈ હેતુ નતું। થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધારા સભ્યો હટાવી લીધેલ હતું।